નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. લર્નિંગ ટુ લવ એન્ડ લવિંગ ટુ લર્ન. આજના લેક્ચરમાં આપણે ખૂબ જ ફિઝિકલ કેમેસ્ટ્રીનો ખૂબ જ મહત્ત્વનો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ અને આપણો ટોપિક છે એન ફેક્ટર અથવા તો વેલેન્સ ફેક્ટર. મિત્રો, ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર ઘણી બધી ગણતરીમાં આપણે એન ફેક્ટર અથવા તો વેલેન્સ ફેક્ટરની જરૂર પડે છે, તે આપણે જાણીએ છીએ. તો આજના લેક્ચરમાં એન ફેક્ટર આખા કેમેસ્ટ્રીમાં કોઈ પણ સંયોજનનો ગણવો હોય, કોઈ પણ તત્વનો ગણવો હોય, કોઈ પણ પદાર્થનો ગણવો હોય તો તેને કઈ રીતે ગણવાનો થશે અથવા આપણે કઈ રીતે ગણીશું તે શીખવાના છીએ. તો આપણે એન ફેક્ટર શું છે તે શરૂ કરતાં પહેલાં આપણે એ જોઈ લઈએ કે આપણે એન ફેક્ટરની જરૂર શા માટે પડે છે. ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે કે આપણને ખ્યાલ હોય કે આપણે એન ફેક્ટરની જરૂર ક્યાં ક્યાં પડે છે. એ જો આપણને ખ્યાલ હોય તો આપણા માટે આ પોઈન્ટ ખૂબ જ મહત્ત્વનો થશે. તો મિત્રો, સૌથી પહેલો પોઈન્ટ કે આપણે જે નોર્માલિટી જાણીએ છીએ તો નોર્માલિટી ગણવા માટે પદાર્થના તુલ્યભારની જરૂર પડે છે. બરાબર છે? એ આપણે જાણીએ છીએ. તો તુલ્યભારનું સૂત્ર કયું આવે છે? તો તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા એન ફેક્ટર. તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા એન ફેક્ટર. તો આપણે નોર્માલિટી ગણવા માટે પણ એન ફેક્ટરની જરૂર પડે છે. ત્યારબાદ બીજા પ્રશ્નો એવા પૂછાય છે કે જો આપણને નોર્માલિટી આપેલી હોય અને એની મોલારિટી ગણો, અથવા તો મોલારિટી આપેલી હોય એની નોર્માલિટી ગણો, તો આપણી પાસે નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ છે. નોર્માલિટી બરાબર એન ફેક્ટર ગુણ્યા મોલારિટી. તો જો આપણને એન ફેક્ટર આવડતો હોય તો લાંબી ગણતરી કર્યા વગર નોર્માલિટીનું મોલારિટીમાં અને મોલારિટીનું નોર્માલિટીમાં સરળતાથી રૂપાંતર કરી શકાય છે. ત્યારબાદ આપણને ઘણી વખત કેમિકલ રિએક્શન આપેલું હોય અને એમાં આપણે પ્રક્રિયક અથવા તો નિપજના ગ્રામ તુલ્યાંકની ધારો કે જરૂર પડે તો ગ્રામ તુલ્યાંકનું સૂત્ર છે ગ્રામ તુલ્યાંક બરાબર એન ફેક્ટર ગુણ્યા મોલ. બરાબર છે? આ પોઈન્ટ આપણે મોલ કન્સેપ્ટ અને રેડોક્સમાં કામમાં આવે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કે રેડોક્સ પ્રક્રિયાની અંદર જે તટસ્થીકરણ અથવા તો ટાઇટ્રેશનના પ્રશ્નો આવે છે તેને આપણે ઇક્વિવેલેન્ટ કોન્સેપ્ટ વડે સોલ્વ કરીએ છીએ. અને આ ઇક્વિવેલેન્ટ કોન્સેપ્ટ સોલ્વ કરવા માટે આપણે ડેફિનેટલી એન ફેક્ટરની જરૂર પડે છે. તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે ફિઝિકલ કેમેસ્ટ્રીની ઘણી બધી ગણતરીઓમાં આપણે એન ફેક્ટરની જરૂર પડે છે. તો આજના લેક્ચરમાં આપણે કોઈ પણ પદાર્થનો એન ફેક્ટર કેવી રીતે ગણી શકાય તે શીખીશું. અને આપણે આજના ટોપિકમાં એન ફેક્ટર અલગ અલગ રીતે શીખીશું. જેમ કે એસિડનો એન ફેક્ટર કેવી રીતે ગણાય, બેઝનો એન ફેક્ટર કેવી રીતે ગણાય, ક્ષાર અથવા સોલ્ટ હોય તો એનો એન ફેક્ટર કેવી રીતે ગણાય, અને જો મને રેડોક્સ પ્રક્રિયા આપી હોય તો એમાં ઓક્સિડેશન કરતા અથવા તો રિડક્શન કરતાનો એન ફેક્ટર કેવી રીતે શોધી શકાય. તો ચાલો શરૂ કરીએ. તો આપણે સૌથી પહેલો પોઈન્ટ લઈએ છીએ એન ફેક્ટર ફોર એસિડ, એટલે કે એસિડનો એન ફેક્ટર કેવી રીતે ગણવો. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે એસિડ હોય તે જલીય દ્રાવણમાં H+ આયનો મુક્ત કરે છે. આ H+ આયનોની સંખ્યાને એસિડની બેઝિકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એસિડ માટે એન ફેક્ટર બરાબર થશે મુક્ત થતા H+ આયનોની સંખ્યા કે જેને બેઝિકતા કહે છે. એટલે આપણે યાદ રાખવાનું સૂત્ર થઈ ગયું કે એસિડનો એન ફેક્ટર બરાબર એસિડમાંથી ઉત્પન્ન થતા અથવા તો મુક્ત થતા H+ આયનોની સંખ્યા. બહુ સિમ્પલ છે અને આ તમને આવડે છે. તો હવે દાખલા તરીકે આપણને પહેલો એસિડ HCl આપ્યો છે. જો HClનું આપણે પાણીમાં આયનીકરણ કરીએ તો આપણને 1 મોલ H+ આયન ઉત્પન્ન કરે છે અથવા મળે છે. તો HClમાંથી 1 મોલ H+ આયન ઉત્પન્ન થાય છે. એટલે આપણે આને કહી શકીએ કે આનો જે એન ફેક્ટર છે તે આપણા માટે કેટલો થઈ ગયો? 1. બરાબર છે? અને આપણે નોર્માલિટીમાં મેં તમને કીધું એમ તુલ્યભારની જરૂર પડે. તો તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા 1. તો જો HClનો એન ફેક્ટર 1 હોય તો એનો તુલ્યભાર અણુભાર ભાગ્યા 1 થાય. બરાબર છે? ત્યારબાદ બીજો એસિડ છે HNO3. તો મિત્રો, HNO3નું જો આપણે આયનીકરણ કરીએ તો એમાંથી પણ આપણને 1 મોલ H+ મળે છે. એટલે કે તેની બેઝિકતા 1 છે. એટલે કે HNO3 છે તેનો એન ફેક્ટર પણ કેટલો થાય છે? 1. ત્યારબાદ આપણો ત્રીજો એસિડ છે H2SO4. હવે જો આપણે H2SO4ને પાણીમાં નાખીએ તો એમાંથી કેટલા H+ ઉત્પન્ન થશે? તો આપણે જાણીએ છીએ કે એમાંથી 2 H+ ઉત્પન્ન થાય છે. એટલે કે H2SO4નો એન ફેક્ટર છે તે કેટલો થયો? 2.
ત્યારબાદ HClO4 ચોથું ઉદાહરણ. હવે HClO4 છે તેને આપણે પરક્લોરિક એસિડ નામથી ઓળખીએ છીએ. તેને પાણીમાં નાખવામાં આવે તો એમાંથી H+1 મોલ ઉત્પન્ન થાય છે, એટલે આનો N ફેક્ટર પણ કેટલો થયો? 1. તો આ બધા જ પ્રબળ એસિડ હોવાથી આપણે એવું ધારી લઈએ છીએ કે એને પાણીમાં નાખવામાં આવે તો એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, અને જ્યારે આપણે કોઈ પણ ગણતરી જનરલ વેમાં કરતા હોઈએ ત્યારે એના N ફેક્ટર આ રીતે ગણવામાં આવે છે. પરંતુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ કે જો આપણને રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય, જો આપણને રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય તો આગળ જતા પહેલા બહુ ક્લિયર ધ્યાન આપજો કે આપણે N ફેક્ટરનું સૂત્ર એવું લખ્યું છે કે મુક્ત થતા H+ની સંખ્યા, એવું નથી લખ્યું કે એસિડમાં રહેલા H+ની સંખ્યા. બહુ ક્લિયર શબ્દ ઉપર ધ્યાન આપજો કે એસિડનો N ફેક્ટર એટલે પ્રક્રિયા દરમિયાન એમાંથી ઉત્પન્ન થતા H+ની સંખ્યા. એસિડમાં કેટલા H+ છે એની યાર આપણે કોઈ લેવા દેવા નથી, એટલે બહુ ક્લિયર શબ્દ ધ્યાન આપો. તો હવે દાખલા તરીકે મને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, તો એનું ઉદાહરણ જુઓ અહીંયા કે આપણને H2SO4 અહીંયા આપેલું છે, બરાબર છે. હવે H2SO4 રાસાયણિક પ્રક્રિયામાં બે રીતે ભાગ લઈ શકે છે. એક તો એનું સંપૂર્ણ આયનીકરણ થાય. જો એનું સંપૂર્ણ આયનીકરણ થાય તો એમાંથી આપણને 2 મોલ H+ આયનો મળે છે, તો એનો N ફેક્ટર 2 થાય. પરંતુ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં સલ્ફ્યુરિક એસિડનું વિયોજન H+ અને HSO4- આયનમાં થાય છે. તો આ બીજું જે રિએક્શન મેં લખ્યું એમાં સલ્ફ્યુરિક એસિડમાં 2 H+ આવેલા છે, પણ પ્રક્રિયા દરમિયાન મુક્ત કેટલા થાય છે? તો માત્ર 1. તો આ પ્રક્રિયાને આધારે આપણે સલ્ફ્યુરિક એસિડનો N ફેક્ટર લખીએ તો ખાસ કાળજી રાખજો કે આપણે 2 લખવાનું નથી, કારણ કે N ફેક્ટર બરાબર મુક્ત થતા H+ આયનોની સંખ્યા છે. તો આમાં મુક્ત થતો H+ આયનની સંખ્યા કેટલી થઈ? 1. તો આ રિએક્શન પ્રમાણે સલ્ફ્યુરિક એસિડનો N ફેક્ટર કેટલો થાય? 1. અને આ રિએક્શન પ્રમાણે સલ્ફ્યુરિક એસિડનો N ફેક્ટર કેટલો થશે? 2. બરાબર છે. હવે આની એક સંપૂર્ણ પ્રક્રિયા તમને અહીંયા નીચે આપવામાં આવી છે. જો H2SO4 + NaOH અને એમાંથી આપણને નિપજ મળી છે NaHSO4 અને H2O. તો આપણને દેખાય છે કે સલ્ફ્યુરિક એસિડમાંથી માત્ર એક જ H+ આયન મુક્ત થયેલો છે, બરાબર છે. તો આ પ્રક્રિયાને આધારે સલ્ફ્યુરિક એસિડનો N ફેક્ટર આપણે કેટલો લઈશું? 1. મિત્રો આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. આટલી વસ્તુ આપણને જનરલ આવડતી જ હોય છે, પણ પ્રક્રિયા આપેલી હોય ત્યારે જેટલા H+ પ્રક્રિયામાં મુક્ત થયા હોય તેને જ આપણે N ફેક્ટર ગણવાનો થશે. તો રૂટીન વસ્તુ જે આપણને આવડતી હોય છે તે આપણે ક્લિયર કરી. હજી એસિડમાં કેટલાક મુદ્દાઓ આપણે જોઈએ અને ખૂબ જ IMP પોઈન્ટ છે, ધ્યાન આપજો. હવે આપણી પાસે 3 પ્રકારના એસિડ છે. એક H3PO2 જેને આપણે હાઇપોફોસ્ફરસ એસિડ કહીએ છીએ, બીજું H3PO3 જેને આપણે ફોસ્ફરસ એસિડ કહીએ છીએ, અને ત્રીજું H3PO4 જેને આપણે ફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો અહીંયા આપણને દેખાય છે કે 3માં હાઇડ્રોજનની સંખ્યા કેટલી આવેલી છે? 3. તો જો તમે સીધું મૂકો કે આના N ફેક્ટર 3 થશે તો તે ખોટું થાય છે. એટલે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખજો કે જનરલ એસિડ જે આપણે HCl, HNO3, H2SO4 જોઈ ગયા તેમાં ડાયરેક્ટ હાઇડ્રોજનની સંખ્યા પ્રમાણે લખીએ છીએ, પણ આ 3માં હાઇડ્રોજન 3 હોવા છતાંય આ 3નો N ફેક્ટર 3 નથી. તો એનું કારણ શું છે? તો એનું કારણ પાછળ એનું બંધારણ જવાબદાર છે. એટલે સૌથી પહેલાં શા માટે તેના N ફેક્ટર અલગ અલગ છે અથવા તો કયા છે તેના માટે આપણે બંધારણની જરૂર પડશે. તો સૌથી પહેલાં બંધારણ જોઈએ. તો દાખલા તરીકે આ 3ના આપણે બંધારણ જોઈએ તો ધ્યાન આપજો. H3PO2, H3PO3 અને H3PO4. સૌથી પહેલાં મિત્રો ધ્યાન આપો કે આના બંધારણ આપણે કઈ રીતે લખીશું. તો આ દરેકમાં મધ્યસ્થ પરમાણુ કયો થઈ ગયો? ફોસ્ફરસ. તો સૌથી પહેલાં આપણે
ત્રણે ત્રણનું સ્ટ્રક્ચર એક જ સાથે શીખીએ તો ત્રણે ત્રણમાં મધ્યસ્થ પરમાણુ કયો થઈ ગયો? ફોસ્ફરસ. હવે ફોસ્ફરસનો સમૂહ કયો? તો 15. 15માંથી 10 બાદ કરો, કેટલા વધે? 5. એનો મિનિંગ શું થઈ ગયો કે ફોસ્ફરસની સંયોજકતા કેટલી આવે? 5. એનો અર્થ એની આજુબાજુ તમારે બંધ 5 બનાવવાના છે. તો આપણે દરેકમાં આ રીતે એના 5 બંધ બનાવીએ છીએ. જો એક જ મેથડ. બરાબર છે. હવે આપણે આનું સ્ટ્રક્ચર કઈ રીતે લખી શકાય તે જોઈએ. જો હવે મિત્રો આપણે જાણીએ છીએ કે ડબલ બોન્ડથી આ ત્રણે ત્રણ સૂત્રમાં ઉપર માત્ર શું જોડાઈ શકે? ઓક્સિજન. કારણ કે ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય? 2. એટલે આપણે આમાં એક એક ઓક્સિજન છે તે અહીંયા ઉપર લખી નાખ્યો. બરાબર છે. હવે બીજો પોઈન્ટ કે હવે આમાં ઓક્સિજન કેટલા વધે? તો આમાં આપણને દેખાય છે કે ઓક્સિજન કેટલા વધે છે? 1. આમાં ઓક્સિજન 1 મુકાઈ ગયો, કેટલા વધે છે? તો 2. એ જ રીતે આમાં 1 ઓક્સિજન મુકાઈ ગયો અને હવે કેટલા વધે છે? તો 3. બરાબર છે. હવે આપણે શું કરીશું કે ઘટતી જગ્યાએ બધે હાઇડ્રોજન ગોઠવી દઈએ. તો દાખલા તરીકે સૌથી પહેલા હાઇડ્રોજન 3 છે, એમાંથી અહીંયા 2 મૂક્યા, અહીંયા 1. અને હવે આપણે શું કરીએ છીએ? ધ્યાન આપજો કે 3 હાઇડ્રોજન મૂકવાના હતા, એમાંથી 2 મુકાયા. હવે ત્રીજો હાઇડ્રોજન છે એને ધારો હું અહીંયા દર્શાવું, H. આની અંદર 2 મૂકવાના બાકી છે, H. અહીંયા 2 H. અને આમાં 3 હાઇડ્રોજન મૂકવાના બાકી છે. તો આ 3 જગ્યાએ આપણે હાઇડ્રોજન મૂકી દીધા. બરાબર છે. હવે કાળજીપૂર્વક ધ્યાન આપો કે આની અંદર હાઇડ્રોજન 3 છે, પણ ઓક્સિજન સાથે સીધો જોડાયેલા હાઇડ્રોજન કેટલા છે? 1 જ. તો માત્ર આ એક જ હાઇડ્રોજન છે તે ધ્રુવીયતાને કારણે H+ સ્વરૂપે એટલે કે એસિડિક સ્વરૂપે હોય છે. બરાબર છે. એટલે ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા લગભગ સમાન છે. એટલે ફોસ્ફરસના જે ઓક્સો એસિડ છે તેમાં pH બંધ હોય તે અધ્રુવીય છે. તો આ જે pH બંધ છે તે અધ્રુવીય છે. એટલે કે જેટલા હાઇડ્રોજન સીધા ફોસ્ફરસ સાથે જોડાયેલા હોય તે H+ સ્વરૂપે હોતા નથી. ખ્યાલ આવી ગયો? આવું દરેકમાં થશે. તો આમાં H+ની સંખ્યા કેટલી થશે? 2. અને આની અંદર H+ની સંખ્યા કેટલી થશે? 3. ખ્યાલ આવે છે? તો હવે તમે જુઓ કે H3PO2 ને પાણીમાં નાખવામાં આવે અથવા એનું દ્રાવણ બનાવવામાં આવે તો એમાંથી ઉત્પન્ન થતા H+ની સંખ્યા કેટલી થશે? માત્ર 1. તો H3PO2 છે તેનો N ફેક્ટર કેટલો થશે? 1. બરાબર છે. ત્યારબાદ H3PO3 ને જો પાણીમાં નાખવામાં આવે તો એમાંથી H+ આયનો કેટલા છૂટા પડશે? તો 2. એટલે કે એનો N ફેક્ટર કેટલો થશે? 2. એ જ રીતે જો H3PO3 ને પાણીમાં નાખવામાં આવે તો એમાંથી ઉત્પન્ન થતા મુક્ત થઈ શકે તેવા H+ની સંખ્યા 3 થાય છે. એટલે કે એનો N ફેક્ટર કેટલો થશે? 3. તો મિત્રો આ 3ને ખાસ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખજો. H3PO2માં હાઇડ્રોજન 3 છે પણ N ફેક્ટર 1. H3PO3માં હાઇડ્રોજન 3 છે પણ એનો N ફેક્ટર 2. અને એ જ રીતે H3PO4માં હાઇડ્રોજન 3 છે અને તેનો N ફેક્ટર કેટલો છે? 3. અને આ વસ્તુ બંધારણને આધારે સમજાવી શકાય. ત્યારબાદ આપણી પાસે ચોથું ઉદાહરણ છે H3BO3, જેને આપણે બોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ. ખરેખર તમે જુઓ કે બોરિક એસિડની અંદર હાઇડ્રોજન કેટલા આવેલા છે? 3. પણ એનો N ફેક્ટર 3 નથી. કાળજીપૂર્વક ધ્યાન આપજો. તો આ બીજા પેજમાં જેટલા N ફેક્ટર લખ્યા છે તે કાળજીપૂર્વક ધ્યાન આપજો. હવે શા માટે બોરિક એસિડનો N ફેક્ટર 3 લેવાય છે? તો જ્યારે H3BO3 ને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તો સૌથી પહેલા આ જે H3BO3 છે એને જો હું બીજી રીતે લખું તો એનું સ્ટ્રક્ચર BOH3 પણ લખી શકાય. અને મિત્રો બોરોન કયા સમૂહમાં આવે?
તો આપણે જાણીએ છીએ કે બોરોન છે કયા સમૂહમાં આવે? 13મા સમૂહમાં. અને 13મો સમૂહ છે એના બધા જ સંયોજનો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે, લુઈસ એસિડ તરીકે વર્તે છે અને તેમાં એક ખાલી કક્ષક આવેલી હોય છે. બરાબર છે? આ વસ્તુ આપણને ખ્યાલ છે. તો એને કારણે શું થશે કે પાણીના જે બે આયનો છે H+ અને OH-, તો આ OH- આયન છે તે લિગેન્ડ તરીકે વર્તીને આ ખાલી કક્ષક સાથે સવર્ગ સહસંયોજક બનતી જોડાય અને એક સંકીર્ણ સંયોજન બનાવે છે. અને આ સંકીર્ણ સંયોજન આ રીતે બને છે: BOH4-1. જો પહેલેથી 3 OH તો હતા જ, હવે આ ચોથો OH છે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય એટલે BOH4 અને -1 અને પ્લસ આમાંથી બાકી શું બચે છે? તો H+. તો મિત્રો આપણો પોઈન્ટ શું છે કે એસિડનો એન ફેક્ટર કયો? તો એસિડનો એન ફેક્ટર એટલે એસિડને પાણીમાં ઓગાળવામાં આવે તો એમાંથી મુક્ત થતા H+ની સંખ્યા. તો આમાંથી માત્ર એક જ H+ આયન ઉત્પન્ન થાય છે એટલે કે બોરિક એસિડનો એન ફેક્ટર કેટલો થઈ ગયો? 1. તો બહુ જ વ્યવસ્થિત રીતે આપણને ખ્યાલ આવી ગયો. તો આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. બરાબર છે? તો આપણે એસિડના એન ફેક્ટરનો જે મુદ્દો છે એ સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો. ખાસ ધ્યાન શેમાં તમારે રાખવાનું છે? H3BO2, H3PO2, H3PO3, H3PO4 એના એન ફેક્ટર હાઇડ્રોજન 3 હોવા છતાં અનુક્રમે 1, 2 અને 3 છે. એ જ રીતે બોરિક એસિડમાં હાઇડ્રોજન 3 હોવા છતાં તેનો એન ફેક્ટર 1 છે. તો સમજાઈ ગયું? ચાલો તો હવે આપણે આગળના પોઈન્ટ ઉપર જઈએ. તો આપણો બીજો મુદ્દો છે એન ફેક્ટર ફોર બેઝ. બરાબર છે? તો બેઝ હશે એમાં આપણે જાણીએ છીએ કે OH- આયન આવેલા હોય છે. તો બેઝને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે ત્યારે જેટલા OH આયનો ઉત્પન્ન થાય તેને બેઝની એસિડિકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જેમ આપણે એસિડનો એન ફેક્ટર બરાબર મુક્ત થતા H+ આયનોની સંખ્યા હતું એ જ રીતે ઊંધું વિચારો તો બેઝનો એન ફેક્ટર બરાબર મુક્ત થતા OH આયનની સંખ્યા અથવા તેની એસિડિકતા. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે પહેલો બેઝ આપણે લઈએ NaOH, તો NaOHને પાણીમાં નાખવામાં આવે તો કેટલા H+ ઉત્પન્ન થશે? 1. એટલે કે તેનો એન ફેક્ટર આપણે કેટલો લઈશું? 1. બરાબર છે? એ જ રીતે MgOH2 ને જો આપણે પાણીમાં ઓગાળીએ તો MgOH2 માંથી ઉત્પન્ન થતા OH- આયન આપણને કેટલા મળે? તો આપણે જાણીએ છીએ કે 2 મોલ. એટલે કે જો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાંથી 2 મોલ OH ઉત્પન્ન થતા હોય તો એનો એન ફેક્ટર આપણા માટે કેટલો થઈ ગયો? 2. એ જ રીતે ત્રીજું બેઝનું ઉદાહરણ છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે? હવે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડને આપણે પાણીમાં ઓગાળીએ તો એમાંથી OH આયનના મોલ આપણને કેટલા મળે? તો આપણે જાણીએ છીએ કે 3 મોલ. એટલે કે જો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડમાંથી 3 મોલ OH આયન ઉત્પન્ન થતા હોય તો આપણે એનો એન ફેક્ટર કયો લઈશું? 3. બરાબર છે? હવે આપણો ચોથો બેઝ આપણે અહીંયા લખ્યો છે એમોનિયા. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે એમોનિયા છે તે નિર્બળ બેઝ તરીકે વર્તે છે. હવે આમાં OH આયન તો છે જ નહીં, તો શું કરીશું? અથવા તો આમાં આપણે એન ફેક્ટર કઈ રીતે ગણીશું? તો મિત્રો આપણે જોઈ ગયા કે પાણીમાં નાખ્યા બાદ H+ અથવા તો OH છૂટા પડે છે. એટલે આપણે શું કરીશું કે એમોનિયાને પાણીમાં નાખીએ. તો જો એમોનિયાને પાણીમાં નાખીએ તો આમાંથી નિપજ કઈ મળે? તો એ આપણને આવડે છે NH4+ અને OH-. જ્યારે એમોનિયાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે એમાંથી નિપજ બને છે NH4+ અને OH-. અને આપણો પોઈન્ટ શું છે કે બેઝનો એન ફેક્ટર બરાબર મુક્ત થતા OH આયનની સંખ્યા. તો એમોનિયાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેમાં એક OH- આયન ઉત્પન્ન થાય છે. એટલે કે એમોનિયાનો એન ફેક્ટર આપણે કેટલો લેશું? 1. બરાબર છે? બાકી બેઝમાં બીજા કોઈ અપવાદ આવતા નથી. જેમ આપણે એસિડમાં કાળજી રાખવાની થશે ક્યાં? H3PO2, H3PO3 અને H3PO4. બેઝની અંદર આવી કોઈ કાળજી આપણે રાખવાની જરૂર નથી. કાં તો એમાં ડાયરેક્ટ OH આયન દેખાતા હશે અથવા તો નથી દેખાતા. તો એને તમે પાણીમાં નાખીને પ્રક્રિયા લખો એટલે આપણને આઈડિયા આવી જાય. અને મોટે ભાગે બેઝમાં આટલા જ પોઈન્ટ આવે છે. બરાબર છે? ત્યારબાદ આપણો એન ફેક્ટરનો ત્રીજો પ્રકાર છે એન ફેક્ટર ફોર સોલ્ટ. એટલે કે
જો આપણને ક્ષાર આપેલા હોય તો એનો એન ફેક્ટર કેવી રીતે ગણીશું? બરાબર છે. તો ક્ષારનો એન ફેક્ટર એટલે ધન આયનનો કુલ ઓક્સિડેશનાંક. અને મિત્રો હજી જો આમાં કાળજી રાખવી હોય તો આ ધન આયન એટલે કોના? તો ધાતુના. ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખજો કે આપણને જ્યારે પણ ક્ષાર આપેલા હોય ત્યારે ક્ષારનું આપણે આયનીકરણ કરશું. હવે ક્ષારનું આયનીકરણ કરીએ એટલે ધાતુના ધન આયનો મળશે. એ ધાતુનો જે કુલ ઓક્સિડેશન આંક છે એને જ ક્ષારના એન ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન આપજો. કુલ ઓક્સિડેશન આંક એટલે કુલ જ લેવાનો, ઉતાવળ કરવાની નહીં. હવે દાખલા તરીકે મને પહેલું ઉદાહરણ NaCl આપે છે તો હવે અહીંયા હું પ્રક્રિયા લખતો જાઉં. જો NaCl ના આયનો Na પ્લસ અને Cl માઇનસ, તો ઉપર શબ્દ કયો લખેલો છે કે ધાતુના ધન આયનનો કુલ ઓક્સિડેશન આંક. તો આમાં ધાતુનો ધન આયન કયો છે? Na પ્લસ. તો એનો ઓક્સિડેશન આંક છે કેટલો થયો? +1. તો એનો અર્થ એવો થાય કે આપણે NaCl માટે એન ફેક્ટર કેટલો લઈશું? 1. બરાબર છે. એ રીતે સોડિયમ બાયકાર્બોનેટ આપેલું છે. તો જુઓ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ના જો આપણે આયનો છૂટા પાડીએ તો Na પ્લસ પ્લસ HCO3-1. તો આમાં પણ ધાતુના આયનનો કુલ ઓક્સિડેશનાંક મિત્રો કેટલો થાય છે? તો 1. એટલે કે અહીંયા કુલ ઓક્સિડેશનાંક 1 હોવાથી સોડિયમ બાયકાર્બોનેટ છે તેનો એન ફેક્ટર કેટલો લઈશું? 1. એ જ રીતે ત્રીજું ઉદાહરણ છે સોડિયમ કાર્બોનેટ. તો હવે આપણે સોડિયમ કાર્બોનેટનું જો આયનીકરણ કરીએ તો આમાંથી આપણને 2 મોલ Na પ્લસ અને CO3-2 મળશે. હવે ધ્યાન આપજો મિત્રો, સોડિયમનો ઓક્સિડેશનાંક 1 છે, પણ આપણો મુદ્દો શું છે કે આપણે અહીંયાથી કુલ ઓક્સિડેશનાંક જોઈએ છે. તો હવે સોડિયમનો ઓક્સિડેશનાંક +1 છે, પરંતુ સોડિયમ કેટલા આવેલા છે? 2. એટલે આપણે આને શું કરીશું? 2 વડે ગુણીએ. તો આપણો જવાબ અહીંયા થઈ ગયો +2. એટલે કે સોડિયમ કાર્બોનેટમાં ધાતુનો કુલ ઓક્સિડેશન આંક આપણને કેટલો મળે છે? +2. તો આપણે સોડિયમ કાર્બોનેટ માટે એન ફેક્ટર કેટલો લેવાનો? 2. બરાબર છે. ત્યારબાદ AlCl3. હવે જો AlCl3 ને આયનીકૃત કરીએ તો આમાંથી 1 મોલ Al+3 અને 3 મોલ Cl- આયનો મળશે. તો આમાં ધાતુનો ઓક્સિડેશનાંક કેટલો મળે છે? +3. બરાબર છે. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં ધાતુનો કુલ ઓક્સિડેશનાંક 3 હોવાથી આપણે જો AlCl3 માટે એન ફેક્ટરની જરૂર પડે તો આપણે કેટલા લઈશું? 3. ઓકે. છેલ્લે એલ્યુમિનિયમ સલ્ફેટ. તો એલ્યુમિનિયમ સલ્ફેટનું જો આપણે આયનીકરણ કરીએ તો આમાંથી 2 મોલ Al+3 અને 3 મોલ SO4-2 આયનો ઉત્પન્ન થશે. હવે મિત્રો આમાં જુઓ કે એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક કેટલો છે? 3. પરંતુ એલ્યુમિનિયમ આયનો કેટલા છે? તો 2. એટલે આપણે કુલ ઓક્સિડેશન આંક ગોતવા માટે આને 2 વડે ગુણીએ તો આપણો જવાબ કયો આવશે? +6. એટલે કે એલ્યુમિનિયમ સલ્ફેટમાં ધાતુનો કુલ ઓક્સિડેશન આંક +6 હોવાથી તેનો એન ફેક્ટર આપણે કેટલો લઈશું? 6. ખ્યાલ આવી ગયો? તો જ્યારે પણ આપણને નોર્માલિટીના દાખલા હોય, ટાઇટ્રેશનના મુદ્દાઓ હોય અથવા રેડોક્સની અંદર આપણે ઇક્વિવેલન્ટ કોન્સેપ્ટ શીખતા હોઈએ અથવા ગણતા હોઈએ ત્યારે અલગ અલગ એન ફેક્ટરની જરૂર પડે છે. તો આ કાળજીપૂર્વક આપણે ધ્યાન રાખવાનું થાય છે. અને હવે આપણો એન ફેક્ટરનો ચોથો અને છેલ્લો મહત્વનો મુદ્દો આવી ગયો કે એન ફેક્ટર ફોર રેડોક્સ રિએક્શન. એટલે કે
રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ એટલે કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો એન ફેક્ટર આપણે કેવી રીતે ગણીશું. તો મિત્રો અહીંયા તમને કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે જે આપણે યાદ રાખવાની છે. જે રેડોક્સની અંદર ઘણા બધા પ્રશ્નો આ પ્રક્રિયાઓ આધારિત પૂછાય છે, બરાબર છે. હવે પહેલાં તો જ્યારે રેડોક્સ રિએક્શન હોય અથવા ઓક્સિડેશન કરતાનો તુલ્યભાર અથવા રિડક્શન કરતાનો તુલ્યભાર હોય ત્યારે એક આ ધ્યાન રાખીશું કે એન ફેક્ટર બરાબર 1 મોલ અણુના ઓક્સિડેશન આંકમાં થતો કુલ ફેરફાર. આ કાળજીપૂર્વક ધ્યાન આપજો. તમે કુલ ભૂલી ગયા એટલે આપણો જવાબ ખોટો. એટલે કુલ શબ્દ ખાસ ધ્યાન રાખજો. તો રેડોક્સ પ્રક્રિયામાં એન ફેક્ટર બરાબર 1 મોલ અણુના ઓક્સિડેશન આંકમાં થતો કુલ ફેરફાર. તો હવે એમાં આપણે કેટલાક ઉદાહરણ વાઇઝ ધીરે ધીરે જોઈશું. હવે સૌથી પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ KMnO4. તો મિત્રો KMnO4 તમે ડીએફ વિભાગના તત્વોમાં વિગતવાર જોઈ ગયા છો. પ્લસ રેડોક્સ પ્રક્રિયાની અંદર આના ઘણા બધા ટાઇટ્રેશન MCQ પૂછાય છે. તો KMnO4 છે તે એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં તેમજ તટસ્થ માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને ત્રણેય માધ્યમમાં KMnO4 માંથી મળતી નિપજો જુદી જુદી હોય છે. અને હવે આ જે પ્રક્રિયાઓ તમને દેખાય છે તે એક્સપેરિમેન્ટલ છે. એમાં આપણે કંઈ કરવાનું નથી. આપણે ખાલી માધ્યમ વાઇઝ કઈ નિપજમાં રૂપાંતર પામશે તે યાદ રાખવાનું છે, બરાબર છે. તો હવે સૌથી પહેલો પોઈન્ટ જો, જ્યારે KMnO4 આપણે એસિડિક માધ્યમમાં વાપરીએ ત્યારે MnO4 માઇનસનું રૂપાંતર Mn+2 માં થાય છે. આ આપણે ધ્યાન રાખશું. એ રીતે જ્યારે બેઝિક માધ્યમ હોય ત્યારે KMnO4 નું રૂપાંતર K2MnO4 અથવા MnO4-2 માં થાય છે. અને જ્યારે તટસ્થ અથવા તો ખૂબ જ નિર્બળ બેઝિક માધ્યમ હોય ત્યારે KMnO4 નું રૂપાંતર MnO2 માં થાય છે, બરાબર છે. આ મુદ્દા આપણે ધ્યાનમાં રાખીશું. એક્સપેરિમેન્ટલ છે અને આપણે યાદ જ રાખવાની છે. અને જ્યારે તમે રેડોક્સ પ્રક્રિયાના પ્રશ્નો સોલ્વ કરો ત્યારે તમારે આ એન ફેક્ટરની જરૂર પડશે. તો એન ફેક્ટર KMnO4 માટે શું કરીશું? તો એસિડિક માધ્યમમાં શું બનશે? તો Mn+2. બેઝિક માધ્યમમાં શું બનશે? તો MnO4-2. અને તટસ્થ કે નિર્બળ બેઝિક માધ્યમમાં શું બનશે? તો MnO2. હવે આપણે આનો એન ફેક્ટર, તો એન ફેક્ટર માટે શું કરવાનું છે? 1 મોલ અણુના ઓક્સિડેશન આંકનો કુલ ફેરફાર. તો હવે અહીંયા જુઓ કે આનો ઓક્સિડેશન આંક આપણે ગણીએ તો આપણને કેટલો મળશે? +7, બરાબર છે. રૂપાંતર શેમાં થાય છે? તો +5. એટલે કે ઓક્સિડેશન આંકમાં 5 નો ઘટાડો થયો. ઓક્સિડેશન આંકમાં 5 નો ઘટાડો થયો. તો આ KMnO4 છે એ એસિડિક માધ્યમમાં 5 મોલ ઇલેક્ટ્રોન મેળવે છે. અને આ જ આપણો એન ફેક્ટર થાય. જો ક્લિયર થઈ ગયો? એટલે એસિડિક માધ્યમમાં KMnO4 નો એન ફેક્ટર છે તે આપણે કેટલો લઈશું? 5. થઈ ગયો? ત્યારબાદ બીજો પોઈન્ટ કે બેઝિક માધ્યમમાં જો KMnO4 ની પ્રક્રિયા કરીએ તો તેનું રૂપાંતર શેમાં થાય છે? તો MnO4-2. હવે જો આપણે અહીંયા ઓક્સિડેશન આંક લખીએ તો +7 અને અહીંયા ગણીએ તો +6. એનો અર્થ બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન આંકમાં 1 નો ઘટાડો થાય છે, બરાબર છે. એટલે આપણે અહીંયા જો ઇલેક્ટ્રોન લખીએ તો 1 મોલ ઇલેક્ટ્રોન આવશે. અને આ જ આપણો એન ફેક્ટર છે. ત્યારબાદ ત્રીજું, તટસ્થ અથવા તો નિર્બળ બેઝિક માધ્યમ હોય તો એનું રૂપાંતર થાય છે MnO2 માં. તો અહીંયા MnO2 માં Mn નો ઓક્સિડેશન આંક આપણને કેટલો મળે છે? +4. અને KMnO4 માં કેટલો છે? +7. તો આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં 3 નો ઘટાડો થાય છે. એટલે જો આપણે આ બાજુ ઇલેક્ટ્રોન લખીએ તો અહીંયા આપણને કેટલા મોલ મળશે? 3 મોલ. એટલે કે નિર્બળ બેઝિક કે તટસ્થ માધ્યમમાં KMnO4 નો એન ફેક્ટર કેટલો થશે? 3. તો મિત્રો ખૂબ જ વ્યવસ્થિત ધ્યાન રાખજો કે રેડોક્સ પ્રક્રિયા આધારિત MCQ આવશે તેમાં તમારે આ જે મુદ્દા આપણે સમજીએ છીએ એની જરૂર પડશે જ. ક્લિયર થઈ ગયો? ત્યારબાદ આપણે આગળ સેકન્ડ ઉદાહરણ લઈએ. K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટો. પોટેશિયમ ડાયક્રોમેટ છે તે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને ગમે ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે એસિડિક માધ્યમ હોય ત્યારે અહીંયા ક્રોમિયમનું કોઈ પણ સંયોજન હોય એનું રૂપાંતર હંમેશા શેમાં થશે? Cr+3. તો હવે આપણે આનો એન ફેક્ટર ગણીએ
તો આની અંદર ઓક્સિડેશનાંક +6, બરાબર છે. અહીંયા થઈ જાય +3. પણ મિત્રો ધ્યાન આપજો કે અહીંયા ક્રોમિયમની સંખ્યા કેટલી છે? 2. એટલે આપણે જમણી બાજુ સંતુલન કરવા માટે 2 વડે ગુણવું પડશે. એટલે આપણો કુલ ઓક્સિડેશનાંક છે તે જમણી બાજુ થશે +6 અને આ બાજુ +6 છે તે એક ક્રોમિયમનો ઓક્સિડેશનાંક છે. આને જો હું 2 વડે ગુણું તો ડાબી બાજુનો કુલ ઓક્સિડેશનાંક થઈ ગયો 12. એટલે કે K2Cr2O7 નું Cr+3 માં રૂપાંતર થાય ત્યારે 1 મોલ અણુના ઓક્સિડેશન આંકનો ફેરફાર આપણને 6 નો ઘટાડો થાય છે, બરાબર છે. એટલે આપણે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા લખવા પડશે? 6. એટલે કે આના માટે n ફેક્ટર બરાબર 6. સમજાઈ ગયું? ત્યારબાદ બીજું ઉદાહરણ છે K2CrO4 પોટેશિયમ ક્રોમેટ. તો એસિડિક માધ્યમ હોય એટલે ક્રોમિયમવાળા કોઈ પણ સંયોજનનું રૂપાંતર Cr+3 માં થાય. તો અહીંયા જો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક આપણે લખીએ તો +6, આ બાજુ છે +3. એટલે કે ઓક્સિડેશનાંક 6 માંથી 3 થયો એટલે કે 3 નો ઘટાડો થાય છે. હવે જો ઇલેક્ટ્રોન લખીએ તો તે 3 મોલ ઇલેક્ટ્રોન મેળવશે. એટલે કે K2CrO4 નો n ફેક્ટર આપણે કેટલો લઈશું? 3. ખ્યાલ આવી ગયો? ખૂબ જ મહત્વનું છે. જેટલા MCQ પૂછાય એમાં કાં તો KMnO4 કાં તો K2Cr2O7 હશે. રેડોક્સના કોઈ પણ MCQ તમે જુઓ. ત્યારબાદ FeC2O4. હવે આ પણ આપણે યાદ જ રાખજો કે રેડોક્સની અંદર તમારે 5 થી 7 રિએક્શન યાદ રાખવાની હોય છે. એ બધી અહીંયા લઈ લીધી છે. હવે FeC2O4 આનું નામ છે ફેરસ ઓક્ઝેલેટ. હવે ફેરસ ઓક્ઝેલેટ જ્યારે KMnO4 ની બાજુમાં મૂકો અથવા K2Cr2O7 ની બાજુમાં મૂકો તો એનું રૂપાંતર Fe+3 અને CO2 માં થાય છે. તો તમે કાળજીપૂર્વક ધ્યાન આપજો કે આ FeC2O4 છે, જો સમજવામાં ધ્યાન આપજો. આના પહેલા હું 2 આયનો છૂટા પાડું, Fe+2 અને C2O4-2 આવા 2 આયનો હોય. હવે પ્રક્રિયા કરે ત્યારે પરિસ્થિતિ શું થાય છે? જો Fe+2 છે તેનું રૂપાંતર Fe+3 માં થયું, બરાબર છે. અને C2O4 છે તેનું રૂપાંતર CO2 માં થયું. હવે તમને દેખાય છે કે અહીંયા ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો થયો. હવે અહીંયા જો હું કાર્બનનો ઓક્સિડેશન આંક ગણું તો +3 અને કાર્બન 2 હોવાથી 2 વડે ગુણું તો અહીંનો કુલ ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? +6. અને એમાંથી CO2 બને તો CO2 માં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +4. પણ કાર્બન 2 હોવાથી આપણે આને 2 વડે ગુણવાનું થાય. તો અહીંયા હું 2 વડે ગુણું તો અહીંયા કુલ ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? +8. એટલે કે અહીંયા મને ઓક્સિડેશન આંકનો વધારો કેટલો મળે છે? 2 નો. તો આમાં ઓક્સિડેશન આંકમાં જે પણ વધારો થયો તે કુલ 1 નો વધારો અહીંયા છે અને 2 નો વધારો અહીંયા છે. એટલે કુલ વધારો મને કેટલો મળશે? 3 નો. ખ્યાલ આવે છે? તો અહીંયા ઓક્સિડેશન આંક +2, અહીંયા કાર્બનનો કુલ ઓક્સિડેશન આંક +6, અહીંયા +3 અને અહીંયા +8. એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો 8 માંથી 11, 3 નો વધારો. એટલે કે તે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે જો અહીંયા 3 ઇલેક્ટ્રોન લખીએ તો FeC2O4 જ્યારે આખું આપેલું હોય ત્યારે એનો n ફેક્ટર આપણે યાદ રાખીશું 3. ક્લિયર થઈ ગયું? આ બધી જ વસ્તુ પરીક્ષામાં તમારે પછી વારંવાર ગણવાની રહેશે નહીં. તમે યાદ જ રાખી લો. જેમ કે KMnO4 એસિડિક માધ્યમમાં તો 5, બેઝિક માધ્યમમાં 1, તટસ્થ નિર્બળ બેઝિક માધ્યમમાં તો 3, K2Cr2O7 તો n ફેક્ટર 6, K2Cr4 તો n ફેક્ટર 3. એ રીતે FeC2O4 તો n ફેક્ટર 3. ક્લિયર થઈ ગયો? આટલું યાદ રાખી લો, તમારે MCQ ફટાફટ થશે. ત્યારબાદ જો આખા ફેરસ ઓક્ઝેલેટને બદલે મને માત્ર C2O4-2 એટલે કે ઓક્ઝેલેટ આયન આપેલા હોય તો હવે તમે અહીંયા જોઈ શકો છો. જો આને હું કાઢી નાખું અહીંયાથી એટલે આ પોર્શન આમાંથી સમજાવે છે ઉડી ગયો. આમાંથી તમે આટલું ખાલી ધ્યાનમાં રાખો તો ઓક્સિડેશન આંકનો વધારો સમજાવ્યો એમ કેટલાનો થઈ ગયો? 2 નો.
એ જ વસ્તુ જો અહીંયા હું લખી નાખું તો ધ્યાન આપજો કે આપણે અહીંયા 2 કાર્બન છે તો કાર્બનનો ઓક્સિડેશનાંક 3 અને અહીંયા ગુણ્યા 2 એટલે મને ડાબી બાજુનો કુલ કેટલો થઈ ગયો +6. અહીંયા કાર્બનનો ઓક્સિડેશનાંક +4 આને મારે 2 વડે ગુણવાનું થાય તો આને પણ 2 વડે ગુણીએ તો જમણી બાજુનો કુલ ઓક્સિડેશનાંક કેટલો થઈ ગયો 6 એટલે કે ઓક્સિડેશનાંક 6 માંથી 8 થાય છે એટલે કે 2 નો વધારો થયો તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન કેટલા મૂકશું 2 તો ખાલી ઓક્ઝેલેટ આયન હોય તો એનો n ફેક્ટર કેટલો થઈ ગયો 2. ક્લિયર થઈ ગયો મિત્રો? ખૂબ જ ઇઝી છે. પ્લસ n ફેક્ટર તમારે ગણતરીવાળા પ્રશ્નોમાં લગભગ રેડોક્સમાં જોઈએ, વિદ્યુત રસાયણમાં જોઈએ, મોલ કન્સેપ્ટમાં જોઈએ, ઘણા બધા ચેપ્ટર એવા છે કે જેમાં તમારે n ફેક્ટરની જરૂર પડે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો SO3 - 2 તો મિત્રો SO3 - 2 છે તેને સલ્ફાઇડ આયન તરીકે ઓળખવામાં આવે છે અને આને જ્યારે આપણે KMnO4 ની બાજુમાં મૂકીએ, K2Cr2O7 ની બાજુમાં મૂકીએ તો એનું રૂપાંતર SO4 - 2 માં થાય છે. તો હવે આનો n ફેક્ટર મારે ગણવો હોય તો અહીંયા ઓક્સિડેશનાંક કેટલો થશે તો +4. આ બાજુ સલ્ફેટમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો થશે +6 એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો કેટલો થયો તો 4 માંથી 6 એટલે કે 2 નો વધારો થતો હોય તો અહીંયા મારે ઇલેક્ટ્રોન મૂકવાના થાય 2. તો SO3 - 2 પ્લસ KMnO4, SO3 - 2 પ્લસ K2Cr2O7 આવો કોઈ પણ રેડોક્સ આધારિત મને પ્રશ્ન દેખાય છે તો આપણે આનો n ફેક્ટર કેટલો લખવાનો થશે 2. ઓકે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ આપણો NO2- તો આને કહેવાય નાઇટ્રાઇટ આયન. બરાબર છે? જ્યારે નાઇટ્રાઇટ આયનને તમે KMnO4 સાથે પ્રક્રિયા કરાવશો, K2Cr2O7 સાથે પ્રક્રિયા કરાવશો ત્યારે તેનું રૂપાંતર નાઇટ્રેટ આયનમાં થશે. બરાબર છે? તો આપણે n ફેક્ટર ગણી લઈએ તો આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક આપણને મળશે +3 અને આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક મળશે +5 એટલે કે નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ બને ત્યારે ઓક્સિડેશન આંકમાં વધારો કેટલો થયો તો 3 માંથી 5 એટલે કે 2 નો વધારો થાય છે એટલે આપણે આ બાજુ 2 મોલ ઇલેક્ટ્રોન લખીએ તો આનો n ફેક્ટર છે કેટલો મળશે 2. મિત્રો હજી એકવાર હું બોલી જાઉં કે છેલ્લો મુદ્દો જે આપણે જોયો રેડોક્સ આધારિત n ફેક્ટર ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન આપજો. હવે તમારે યાદ કેટલું રાખવાનું છે કે KMnO4 એસિડિક માધ્યમમાં n ફેક્ટર 5. બરાબર છે? બેઝિક માધ્યમમાં n ફેક્ટર કેટલા 1. તટસ્થ અથવા નિર્બળ બેઝિક માધ્યમમાં કેટલા તો 3. ત્યારબાદ આવે K2Cr2O7 n ફેક્ટર 6. ત્યારબાદ K2CrO4 n ફેક્ટર 3. FeC2O4 તો n ફેક્ટર 3. માત્ર C2O4 તો n ફેક્ટર 2. SO3 - 2 તો n ફેક્ટર 2 અને NO2 - 1 n ફેક્ટર 2. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે કેમેસ્ટ્રીની અંદર ફિઝિકલ કેમેસ્ટ્રીમાં તમારે જ્યાં જ્યાં n ફેક્ટરની જરૂર પડે છે તેના દરેક મુદ્દાઓ આપણે આવરી લીધા છે. ખૂબ જ વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો છે. હવે જ્યારે પણ તમે ફિઝિકલ કેમેસ્ટ્રીમાં ગણતરી કરો ત્યારે n ફેક્ટરના તમામ મુદ્દા ધ્યાનમાં રાખવાના. બરાબર છે? હવે જો તમને આ વિડીયો ગમતો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે? તમારા મિત્રોને શેર કરજો એન્ડ થેન્ક યુ વેરી મચ. અને મિત્રો આ જ રીતે જો આપણને બીજા કોઈ કન્સેપ્ટ એવા હોય કે તમને એવું લાગતું હોય કે આ અમારે શીખવા છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને તેમાં મેસેજ કરી શકો છો તો તેના વિડીયો બનાવીશું અમે ચોક્કસ. બરાબર છે? થેન્ક યુ વેરી મચ.